તો રાજકોટમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે। શહેરની ફન 3 સ્ટાર હોટલમાં ચાલતા જુગારધામની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા અને દિલ્હીના વેપારીઓ સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા। આ દરોડામાં 2,72,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીના વેપારી વિકાસ અગ્રવાલે હોટલમાં રૂમ ભાડે રાખી રાજકોટના જુગારીઓને જુગાર રમવા બોલાવ્યા હતા। પોલીસે વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી અને અજય મીઠિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। રાજકોટની ખ્યાતનામ ધ ફન હોટલમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। રાજકોટ પીસીબી બ્રાન્ચ દ્વારા આજે જુગારીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। પીસીબી દ્વારા બાતમીના આધારે ધ ફન જે રાજકોટના પારોડી ચોક વિસ્તાર નજીક આવેલા ગિલક્સ ચોક નજીક આવેલી છે ત્યાં રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી 5 જેટલા શખ્સો છે તે જુગાર રમતા ઝડપાયા છે। પોલીસ દ્વારા તપાસ કરતા અંદર રૂમમાંથી દિલ્હીના વેપારી સહિત 5 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પીસીબી દ્વારા 2,72,500 રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં વિકાસ અગ્રવાલ રૂમ ભાડે રાખીને રાજકોટના જુગારીઓને રમવા બોલાવતો હતો, ત્યારે હાલ પોલીસ દ્વારા વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી તેમજ અજય મીઠિયા જે સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી છે તે હાલ તો હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે રાજકોટની ખ્યાતનામ હોટલમાંથી આ એક ધ ફન હોટલ છે તે રાજકોટના પારોડી ચોક નજીક આવેલા જે ગિલક્સ ચોક નજીક આવેલી છે અને ત્યાં જે નામાંકિત હોટલ છે તે ચોક્કસપણે અને ત્યાં જુગાર રમાતો હોય ત્યારે કેટલા સમયથી આ જુગારધામ છે તે અહીં રાજકોટની ધ ફન હોટલમાં ચાલતું હતું તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। બીજી તરફ વિકાસ અગ્રવાલ કોણ છે તેના ઉપર પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવશે। શું ધ ફન હોટલના કોઈ પણ કર્મચારીની સાંઠગાંઠ સાથે આ જે જુગારધામ છે તે ચાલતું હતું કે કેમ તે પણ એક અહીં મોટો પ્રશ્ન છે તે બની રહેશે, ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવશે તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।